ભગવાન લીલા ચરિત્ર શ્રી કૃષ્ણ પુરુષોત્તમ પરમાત્મા એમણે જ્યારે મહાભારતના યુદ્ધની શરૂઆત પહેલા એવું એક પ્રણ લીધું હતું, એક પ્રતિજ્ઞા લીધી હતી કે હું આ યુદ્ધની અંદર હથિયાર નહીં ઉઠાવું. પરંતુ જ્યારે ભીષ્મ પિતામહ અર્જુનજી દ્વારા વધ નહોતા થતા, ભીષ્મ પિતામહનો વધ નહોતો થતો, ત્યારે ભગવાન કૃષ્ણ પોતાની પ્રતિજ્ઞા તોડી ભીષ્મ પિતામહને મારવા માટે પોતે હાથમાં શસ્ત્ર ઉગામે છે, ઉઠાવે છે. તો જો ભગવાન જેવા ભગવાન થઈ અને પોતાની પ્રતિજ્ઞા ઉપર અડગ ન રહી શકતા હોય તો અત્યારના સમયમાં એ વસ્તુને મિસ લઈ એનો આધાર લઈ કેટલાક લોકો, કેટલાક સામાન્ય વ્યક્તિ, કેટલાક મોટા પુરુષો એવા હોય કે જે પોતે પોતાનું કમિટમેન્ટ આપેલું હોય કે કોઈ વચન આપેલું હોય એમાં પાલન ન થાય, ત્યારે આવા ભગવાનના ચરિત્રનો આધાર લઈ અને બધાને એનું પોતાનું એક સત્યતા પોતાની ઠરાવતા હોય છે. તો એ કેટલા અંશે યોગ્ય છે અને એમાં ભગવાને આવું કર્યું, શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધી અને પછી શસ્ત્ર ઉઠાવ્યું, તો એ કઈ રીતના હતો, એની પાછળનો ભાવાર્થ શું હતો? બહુ સરસ પ્રશ્ન જેને પણ કર્યો છે, કારણ કે આ પ્રશ્નના ઉત્તરથી હજારો જીવાત્માની ભ્રમણાઓ ભાંગશે. આ પ્રશ્ન બહુ માર્મિક છે અને મને જે પ્રશ્ન સમજાણો છે એટલે હું પહેલા પ્રશ્ન વ્યાખ્યા એક વખત સમજી લઉં એટલે પછી એના ઉત્તરમાં જઈએ. કે ભગવાને જ્યારે મહાભારતના યુદ્ધની અંદર જવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રે એક પોતે વચન લીધું હતું, એટલે એક વાત કરી હતી. દુર્યોધન અને અર્જુનજી જ્યારે ભગવાનની સહાય લેવા ગયા ત્યારે ભગવાને એક બાજુ પોતાની જાતને મૂકી હતી અને બીજી બાજુ જે ભગવાનની નારાયણી સેના એને મૂકી હતી. અને અર્જુનજી અને દુર્યોધન બંનેને કીધું કે આમાંથી એક એક પસંદ કરી લો, એક બાજુ નારાયણી સેના આખી લઈ લો અને બીજી બાજુ હું એકલો છું. એટલે સ્વાભાવિક રીતે દુર્યોધનને પણ શકુનીએ સમજાવીને દુર્યોધનને ભગવાનની માંગણી કરવા જ મોકલ્યા હતા, પણ ભગવાન અધર્મના પક્ષે રહેવા નહોતા માંગતા અને એટલે દુર્યોધન ભગવાનની પસંદગી ન કરે એવું વિચારીને, કારણ કે ભગવાનની પાસે જ્યારે યાચક જાય છે ત્યારે યાચના કરવા જ્યારે ભક્ત જતા હોય અથવા કોઈ પણ ભિક્ષુક માંગવા માટે જ્યારે ભગવાનની સામે જાય તો ભગવાનનો સ્વભાવ છે અને એ સ્વભાવે કરીને ભગવાન એને બિરુદ આપતા હોય છે, વચન આપતા હોય છે અથવા તો એને ન્યાલ કરતા હોય છે. એ ભગવાનની મોટપ છે. પણ એ મોટપ રાખતા છતાં પણ ભગવાન પોતાના જે હેતુથી ભગવાનનું પ્રાગટ્ય હતું, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, જે ધર્મનું સંસ્થાપન કરવા માટે ભગવાન પ્રગટ થયા હતા, એ ધર્મનું રક્ષણ કેમ થાય તો એ અધર્મના પક્ષે રહીને રક્ષણ ન થાય. અને એટલે દુર્યોધન એમની માંગણી ન કરે એટલે લાલચ એક બાજુ મૂકી અને એક બાજુ ભગવાનનો મહિમા એટલે મહારાજની જે નિશ્ચય છે એક બાજુ નિશ્ચય મૂક્યો. એક બાજુ લાલચ મૂકી નારાયણી સેનાની, છતાં પણ કારણ કે શકુનીએ દુર્યોધનને પઠાવીને ભણાવીને શીખવાડીને મોકલ્યો હતો કે આપણે ગમે તેમ થાય પણ કૃષ્ણને આપણા તરફે રાખવા છે. એટલે એ ન માંગે એટલે ભગવાને, જેને રાજનીતિ કહેવામાં આવે છે અને પ્યોર રાજનીતિ, કળિયુગની રાજનીતિ નહીં, એવી રાજનીતિનો ઉપયોગ કરીને ત્યાં ભગવાને એવું વચન કર્યું કે હું જેના પક્ષે પણ તમે જો મને માગશો તો હું શસ્ત્ર નહીં ઉપાડું, આ એક મારું પ્રણ છે. અને એક બાજુ નારાયણી સેના છે. એટલે એક બાજુ ભગવાન એકલા નિહત્તા અને બીજી બાજુ સેના સશક્ત. એટલે દુર્યોધન સહજ રીતે લાલચમાં, અને અહીંયા આગળ આપણને ખરેખર આ બધા ચરિત્રો છે ને એ બહુ શીખવાડે છે કે જીવાત્માને જ્યાં લોભ લાલચ આવે છે ત્યાં જીવાત્મા ક્યાં ગાફલત કરી જાય છે, મોટી ભૂલ કરી જાય છે. અને એવું દ્રષ્ટાંત સિદ્ધ કરવા માટે ભગવાને આ ચરિત્ર કર્યું અને દુર્યોધને ભગવાનને ન માગતા ભગવાનની નારાયણી સેના એ દુર્યોધને માગી છે. આ પ્રસંગ સવિસ્તાર ભાગવત અને મહાભારતની અંદર વિસ્તારથી વર્ણન કરેલો છે. હવે પ્રશ્ન અહીંયા આગળ એવું ઉત્પત્તિ થાય કે ભગવાને જ્યારે પોતે વચન આપ્યું કે હું પ્રણ લીધું કે હું શસ્ત્ર નહીં ઉઠાવું, છતાં પણ મહાભારતના પ્રસંગની અંદર એમ જોવા મળે કે જ્યારે ભીષ્મ પિતામાં બહુ હાવી થઈને પાંડવો સેના ઉપર પોતે પરાક્રમી હતા, વીર હતા, શુરવીર હતા, એટલે પોતાના પરાક્રમથી જ્યારે પાંડવોની સેના ઉપર હાવી થયા અને જ્યારે પાંડવોના પ્રયત્ન છતાં પણ એને ભીષ્મ પિતામહને ન રોકી શક્યા, ત્યારે ભગવાને એ હાથમાં પોતે ઘણી જગ્યાએ સુદર્શન ચક્ર ધારણ કર્યું એવું ઉલ્લેખ છે, ઘણી જગ્યાએ રથનું પૈડું ઉપાડ્યું
અને સુદર્શનની જેમ એનો ઉપયોગ કર્યો, એવો પણ ઉલ્લેખ અમુક પુસ્તકોમાં જોવા મળે છે. પણ મહાત્મા શસ્ત્ર ધારણ કર્યું. એટલે આ જે વિસંગીતા પોતાના વચન અને ક્રિયાની અંદર જે જોવા મળે છે, એના માટે ચારિત્રો શાસ્ત્રની અંદર બતાવ્યા છે. એક વાતની હું સ્પષ્ટીકરણ કરું, આ જે પ્રશ્ન છે, અને આ પ્રસંગનો ઉપયોગ જ્યારે કોઈ વ્યક્તિ પોતે એવા પોતાના વચનથી અથવા પોતાના કર્મથી જ્યારે ચલાયમાન થાય છે, ત્યારે એ આ પ્રસંગનો તર્ક કરે છે. જે જવાબ કોઈ એને પૂછે કે તમે આમ કહેતા હતા અથવા તો તમે આમ કરતા હતા અને હવે એની અંદર પરિવર્તન થયું, ત્યારે તર્કની અંદર એ આ પ્રસંગને લાવે છે કે ભગવાને પણ આવા કર્યા હતા. આનો પ્રશ્ન સમજતાનો ઉત્તર સમજતા પહેલા હું 2-3 સ્પષ્ટીકરણ કરવા માંગુ છું. આપણે એને 2-3 વિભાગથી એને સમીક્ષા કરશું આ પ્રશ્નના ઉત્તરની. બહુ જરૂરી છે કે એક તો મહારાજે જે લીલાઓ કરી છે એ પરમાત્મા એ કરતા અકર્તા અન્યથા કરતા શાસ્ત્રોમાં બતાવ્યા છે. બીજો એક મહિમા બતાવ્યો છે, ભગવાનને કર્મનું બંધન નથી, ભગવાન સ્વેચ્છાથી એ સ્વીકારે છે. ભગવાનને કર્મનું બંધન નથી. એટલે જે પરમાત્માના દાસાનું દાસ થઈને એના ચરણની રજ દવાની જેની યોગ્યતા નથી, એવા વ્યક્તિઓ જો પરમાત્માના ચરિત્રમાંથી વાદ લે તો એ મારી સમજણ પ્રમાણે દંભ છે, કપટ છે અને ભગવાનના દ્રોહી છે. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. ભગવાનના ચરિત્રમાંથી ભગવાનનો વાદ લેવો એટલે મહારાજે વચનામૃતમાં એક વાત લખી કે ભગવાનને પોતા જેવા ન જાણવા. આપણે વચનામૃત વાંચીએ છીએ, મહારાજે કીધું ભગવાનને પોતા જેવા ન જાણવા, અર્થાત ભગવાનના પોતા જેવા જાણીએ અથવા પોતાને ભગવાન જેવા જાણીએ, બંને સરખું છે અને બંને દ્રોહ છે ભગવાનનો. ભગવાનને કર્મનું બંધન નથી, એટલે જીવાત્માએ ભગવાનનો વાદ ન લેવો જોઈએ. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર, લોયાના 18મા વચનામૃતની અંદર, 1 મિનિટ આપો તો આપણે વચનામૃતના જ શબ્દો વાંચીએ અને આ વસ્તુને સમજીએ. કારણ કે મહારાજને આ 200 વર્ષ પૂર્વે ભગવાનને આ મનમાં થયું હશે કે મારા ચરિત્રોમાંથી ઘણા વાદ લઈને અથવા તો એનો તર્ક લઈને પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા પ્રયત્ન કરશે. આવી વાત ભગવાનને 200 વર્ષ પહેલા મનમાં આવી હશે અને એટલા માટે મહારાજે આ વાત વચનામૃતમાં લખી. મહારાજે વડતાલનું 18મું વચનામૃત આપણે ઘણી વખત વાંચ્યું છે, પણ આજે ફરી આ પ્રશ્નના અનુસંધાને વાંચીએ. અને એ શ્રી કૃષ્ણ ભગવાને એકાદશ સ્કંદમાં તથા ભગવદ્ ગીતામાં તથા વાસુદેવ મહાત્મામાં જેમ સાધુના લક્ષણ કયા છે તથા વર્ણાશ્રમના ધર્મ કયા છે તથા પોતાની ભક્તિમાં કર્યાનું કયું છે તે પ્રમાણે વર્તવું, પણ એ કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું. એટલે પહેલી વાત તો આ તર્ક કરનાર એ દંભી છે, કપટી છે, દ્રોહી છે. જે પોતાના કરેલા કર્મને ભગવાનની સાથે સરખામણી સીધે કરે કે ભગવાને આવું કર્યું છે અને એટલે અમને પણ કરવાનો અધિકાર મળે છે, આવી સરખામણી કરી એ ભગવાનનો દ્રોહ કરે છે. ભગવાનમાં દોષ જોવે છે. ભગવાનના લીલાની અંદર દિવ્યતા નથી. જો ભગવાનના લીલા ચરિત્રની અંદર દિવ્યતા જોવે તો ભગવાને જે પણ કર્યું હોય, શુભ હોય કે અશુભ હોય, એ પરમાત્મા છે, એ સ્વતંત્ર છે, એમને કર્મનું બંધન નથી. એમને એ કદાચ ભગવાન ક્યાંય અધર્મ નથી કર્યો, પણ કદાચ માની લો કે અધર્મ કર્યો હોય તો પણ ભગવાનને એનું કર્મ બંધન નથી લાગવાનું. અને આપણે એને જો વાદ લઈને, આપણે એવો તર્ક લઈને જો આપણે એવો અધર્મ આચરણ કરશું તો નિસંદેહ આપણે એ કર્મ બંધાઈશું અને આપણે કર્મ બંધનની અંદર આપણે ખરડાઈશું. એટલે આ તર્ક અયોગ્ય છે, એની વાત પહેલા સમજાવું છું. પછી એ પ્રસંગ કેવો હતો અને એની પરિસ્થિતિ શું હતી એનું પણ વિશ્લેષણ આપણે કરશું. પણ પહેલા તો આ જે તર્ક કરનાર, જે પણ તર્ક કરતા હોય, મોટા પુરુષ હોય કે કોઈ કુસંગી હોય, પણ આવો તર્ક કરીને ભગવાનની જે ભગવાનપણું એમાં સંશય ઉભો કરે, એમાં દોષ દેખાડે, એ સત્સંગની દ્રષ્ટિએ પણ નાસ્તિક છે, દ્રોહી છે અને એ કપટ અને દંભી છે.
મહારાજે હજુ આગળ કહ્યું. મહારાજે આટલું કહીને અટક્યા નહીં. ભગવાને એની સ્પષ્ટતા કરી. પણ એ કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું ને જે કરશે તે વિમુખ છે. મહારાજે એક શબ્દ આગળ લખ્યો. જે એવો તર્ક કરે ભગવાનના આચરણમાંથી, જો આચરણનો પ્રેરણા લઈને કરે કે ભગવાને આવું કર્યું છે એટલે મને અધિકાર મળે છે, એવું જો કોઈ અર્થ કરીને પોતાનું કાર્ય પોતાનું ધાર્યું કરવા જો ઈચ્છે, તો મહારાજના શબ્દોમાં ભગવાન સ્વામિનારાયણ વડતાલના 18મા વચનામૃતની અંદર મહારાજે સ્પષ્ટ લખ્યું, ને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. મહારાજે એનાથી આગળ વાત સમજાવી. મહારાજ કે વિમુખ તો છે પણ અમારો સત્સંગી તો જરાય નથી. અને આપણા ઈષ્ટદેવ એવા જે એ કૃષ્ણ ભગવાન, તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું, તેમજ તમારા સર્વેના આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા એવો જે હું, તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ ન કરવું. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. જો ભગવાનની એકરૂપતા, એકેશ્વરવાદ જે મહારાજે સિદ્ધાંત સ્થાપિત કર્યો, જે રીતે પરમાત્મા કૃષ્ણચંદ્રની અહીંયા આગળ મહારાજે દ્રષ્ટાંત આપી અને વાત કરી કે ભગવાન કૃષ્ણચંદ્રે જે આચરણ કર્યા છે એવું આચરણ ન કરવું. અને તે જ રીતે અમારા જીવનની અંદર અમે પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ એ અમે પણ એમ તમને કહીએ છીએ તમારા આચાર્ય તરીકે, તમારા ગુરુ તરીકે, તમારા ઉપદેષ્ટા તરીકે, કે અમારા જે દેહના જે કર્મ છે, એટલે કે અમારા લીલા ચરિત્રો, દેહના જે આચરણ એટલે નાવું ધોવું દાંતણ કરવું એ નહીં. દેહના આચરણ એટલે અમારી લીલાઓ, અમારા ચરિત્રો, મનુષ્ય ચરિત્રો. અમારામાં પણ દિવ્ય ચરિત્રનું તો અનુકરણ કોઈ ન કરી શકે, પણ મનુષ્ય ચરિત્ર હોય તો એવા મનુષ્ય ચરિત્રને પણ દિવ્ય જાણવા અને એનું અનુસરણ કરવું નહીં. એનો વાદ ન લેવો. અનુસરણ ન કરવું એટલે ભગવાનના સારા કામ કરેલા હોય તો એની અંદરથી ગુણ લેવા, પણ એમાંથી એનું અનુસરણ, એનો વાદ લઈને કે મહારાજે આવું કર્યું છે એટલે હું પણ આવું કરું, અને એવો વાદ લે તો શું થાય? બ્રહ્માનંદ સ્વામીનો એક બહુ સુંદર પ્રસંગ છે. મહારાજ એક ગામની અંદર બિરાજ્યા હતા અને બધા હરિભક્તો દર્શન કરવા આવતા હતા. એટલે મહારાજના સેવામાં સંતો, બધા નંદ સંતો ભગવાનની આગળ ઉભા હતા અને મહારાજને ત્યાં હિંડોળા ઉપર બેસાડ્યા. અને હિંડોળો આમ પાછળ ઝૂલીને આગળ આવે એટલે હરિભગત એક એક સાકર, મોટી આખી સાકર આવે, ખાંડ નહીં, સાકર આવે ને મોટા ગાંગડા, એવી સાકરનો ટોપલો ત્યાં મૂક્યો હતો. અને જે હરિભગત આવે એ એક સાકર લે અને મહારાજના મુખમાં મૂકે, હિંચકો પાછો જાય અને વળી પાછો આગળ આવે, ત્યાં બીજા હરિભગત આવી ગયા હોય તરત બીજી સાકર મૂકે, વળી હિંચકો પાછો જાય, પાછો આવે, ત્યાં ત્રીજા હરિભગત આવી ગયા હોય ત્રીજી સાકર મૂકે. અને આ રીતે મહારાજ લીલા કરતા. એમાં એક હરિભગતનો પગ બ્રહ્માનંદ સ્વામીના પગ ઉપર પડ્યો, અને સ્વામીના પગ ઉપર પડ્યો એટલે સ્વામીનો પગ કચરાણો. એટલે સ્વામીને સહજ આ ચરિત્ર, સ્વામીનો હું અવગુણ નથી બતાવતો, મનુષ્ય ચરિત્ર દ્વારા ભગવાન શું શિક્ષણ અને બોધ આપવા માંગે છે એ વાતને સમજવા જેવી છે. ત્યારે સ્વામીએ મનમાં સંકલ્પ કર્યો કે મહારાજને તો લહેર છે ને, એ પાટે ઝૂલવું અને હાકર ખાવી મજાની, અને અમારા તો પગ છૂંદાય છે. આવો બ્રહ્માનંદ સ્વામીને સંશય થયો અને મહારાજ અંતર્યામીપણે જાણી ગયા. એટલે મહારાજે કીધું કે સ્વામી તમે અહીંયા બેસો, હું જરા દિશાએ જઈને આવું છું. અને હરિભક્તોને આજ્ઞા કરી કે જે રીતે તમે મને સાકર ખવડાવતા હતા, મારા સ્થાને અહીંયા આગળ સ્વામીને બેસાડ્યા છે, તમારે મને જમાડો છો એમ સમજી અને સ્વામીને સાકર જમાડવીને હું આવું છું એમ કે મહારાજ જતા રહ્યા. અહીંયા સ્વામી બેઠા હિંડોળે, ભગવાનની આજ્ઞા હતી એટલે બેઠા, અને હિંડોળેથી જયારે હિંચકો શરૂ કર્યો એટલે એક સાકર ખાધી, બે સાકર ખાધી, 3 સાકર ખાધી, પછી તો મોઢું ભાગવા માંડ્યું, પેડા છોલાવા માંડ્યા. સાકરને ચાવી કઈ સહેલી નથી, અને પેડા છોલાવા માંડ્યા. થોડી થોડી વાર થઈને વળીને પાછળ જુએ, મહારાજ હવે આવો વેલા, મહારાજ આ તમે છોડાવો. અને જયારે અતિ થયું અને જયારે ન રહેવાનું ત્યારે મહારાજ હસતા હસતા આવ્યા કે સ્વામી કેમ, તમે તો, અમને તો અહીંયા બધી મોજ છે ને, અહીંયા અમને લહેર છે ને, અમારે હિંડોળા પાટે ઝૂલવું અને હાકર ખાવી અમારે લહેર છે ને. ત્યારે કે ના મહારાજ, તમારું કામ છે, તમને જ પોહાય, અમારા કામ નહીં. આ ચરિત્ર આપણા સંપ્રદાયના જ ગ્રંથોની અંદર લખેલા છે. કહેવાની પાછળનો ભાવાર્થ એ છે, ભગવાન સ્વામિનારાયણે જે વચનામૃતની અંદર આજ્ઞા કરી કે જે તેમજ તમારા સર્વેનો આચાર્ય અને ગુરુ ને ઉપદેષ્ટા એવો જે હું, તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું. અને અમારા સંપ્રદાયને વિશે જેમ જેના ધર્મ કયા છે તે જે અમારા વચન, ભગવાનના જે સ્થાપિત ધર્મ અને ભગવાનના કીધેલા વચન
તે પ્રમાણે તમારે સર્વે રહેવું, પણ અમારા આચરણ પ્રમાણે ન રહેવું. આ જે વાર્તા કરી તેને સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી શીખી લેજો. વચનામૃતની અંદર મહારાજ કે સર્વે સત્સંગી અને સર્વે પરમહંસો આ અમારી વાતને શીખી લેજો. કઈ વાત? કે અમારા વચનની અંદર, અમારી આજ્ઞાની અંદર, અમારા સ્થાપિત ધર્મની અંદર તમે આચરણ કરજો, અમારો વાદ લેશો નહીં. હવે આ સ્પષ્ટ મહારાજે વચનામૃતની અંદર આ વાત સમજાવી છે. એટલે જે તર્ક કરનારા છે, આવો જે કુતર્ક કરનારા છે, હું શબ્દ વાપરીશ તર્ક નહીં પણ કુતર્ક, ભગવાનનો વાદ લઈ અને જે આવા કુતર્ક કરીને પોતાની વાતને જો એ સિદ્ધ કરવા જતા હોય તો એ પહેલી વાત તો એને યોગ્ય નથી, એને પાત્ર નથી. એ ભગવાનના દાસાનુદાસના રજ થવાને પાત્ર નથી. તો ભગવાનનો વાદ લેવો તો બહુ દૂરની વાત છે. કોઈ સારા હરિભગત, કોઈ શ્રેષ્ઠ હરિભગતનો, કોઈ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતોની પગની રજ થવાને પણ એ યોગ્ય નથી. જો આવો કુતર્ક કરતો હોય તો એને એ અધિકાર જ નથી. તો ભગવાનનો વાદ લેવો તો અત્યંત દૂર થયો. એટલે જે વાત અહીંયા આગળ કરી છે કે મહારાજ આવું કરતા, ભગવાન કૃષ્ણચંદ્રએ આવું કર્યું અને એટલે અમને અધિકાર મળે છે અને અમારે પણ અમને આવી રીતે કર્મ કરવાનો અધિકાર મળે છે, તો એ વાતને આપણે અહીંયા આગળ નકારીએ છીએ. એવું આચરણ કરવું નહીં. શ્રીજી મહારાજે સ્પષ્ટ સમજાયું છે કે અમારા આચરણ પ્રમાણે ન કરવું, અને અમે જે વાર્તા કરી ને તે સર્વે પરમહંસ તથા સર્વે શીખી લેજો અને તે પ્રમાણે સમજીને એમ જ વર્તજો. અહીંયા આગળ મહારાજે એક શબ્દ વાપર્યો જ. ઘણી વખત આપણને એમ થાય કે આ બિનજરૂરી અક્ષરો કેમ લખ્યા વચ્ચે, પણ આ બિનજરૂરી નથી વાલા ભક્તો, આ અત્યંત જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણ એના ઉપર ભાર દે છે. મહારાજ કહે છે કે અમે જે વચન કીધા એને શીખી લેજો ને એ પ્રમાણે જ સમજીને એમ જ વર્તજો. એમ જ લખ્યું, એમ જ એટલે બીજો કોઈ વિકલ્પ નથી. જે ભગવાને વચન કીધા છે, જે મર્યાદાઓ બાંધી છે, અહીંયા આગળ મહારાજે મોઢે બોલેલા વચન એટલું જ નહીં, કારણ કે અહીંયા ભગવાને પૂર્વે ઉપર લખ્યું કે અમારા સંપ્રદાયને વિશે જે જેના ધર્મ કયા છે, અને ધર્મ ક્યાં કયા છે? શિક્ષાપત્રીમાં કયા છે, સત્સંગી જીવનમાં કયા છે, વચનામૃત આદિ ગ્રંથોની અંદર કયા છે, એવા જે ધર્મ બતાવ્યા છે એ ધર્મ અને અમારા વચન. એટલે ધર્મ જે લખ્યા છે એ તો ખરા જ, અને બીજું મહારાજે જે મૌખિક ઉપદેશના માધ્યમથી પણ જે વચન રૂપી ભગવાનના શિક્ષાપત્રી મદ રૂપમ મદ વાણી, ભગવાનની વાણી રૂપી એવા વચન, જે ભગવાનના કીધેલા પણ વચન હોય, શબ્દો હોય, તો મહારાજ કે એને પ્રમાણે એમ જ વર્તજો અને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો. બીજા આગળ પણ વાર્તા એટલે આવો તર્ક ન કરજો. મહારાજે કીધું ભગવાન આવું કરતા હતા એમ કરીને તર્ક ન કરજો. મહારાજે શું કીધું? કેવો તર્ક કરજો? આપણાથી આ ન થાય, આપણાથી આ આજ્ઞા ન તોડાય, આપણાથી આ વાણી વર્તન ક્રિયાની અંદર ફેર ન પડે, નિયમ નિશ્ચય પક્ષમાં ફેર ન પડે. વાર્તા એમ કરવાની છે. વાર્તા કેવી કરવાની છે? કે ભગવાને જે બાંધેલી મર્યાદા ને ભગવાનની બાંધેલી આજ્ઞા એમાં અનુસરવાનું છે ને વાર્તે પણ એમ કરવાની છે. મહારાજે લખ્યું બીજા આગળ પણ એમ જ વાત કરજો. એનો અર્થ આ વચનામૃત એમ કે છે કે આવું કોઈ તર્ક કરતો હોય ભગવાનનો, કૃષ્ણ, કારણ કે ઉપરથી જ મહારાજે લખ્યું કૃષ્ણ ભગવાને જે આચરણ કર્યું છે અથવા મહારાજનું કોઈ આચરણ હોય એનો કોઈ વાદ લઈને જો તર્ક કરે તો શ્રીજી મહારાજના શબ્દોમાં એ વિમુખ છે, એ સત્સંગી જ નથી, એ મોટા પુરુષ જ નથી. એટલે શ્રીજી મહારાજના શબ્દોની અંદર અહીંયા આગળ વિમુખ છે. એવી રીતે મહારાજે વચનામૃતની અંદર વાત કરી. એટલે હું પુનઃ વાત આ દોહરાવું કે ભગવાનનો કોઈ જો વાદ લઈને વાત કરતો હોય તો કૃષ્ણ ભગવાને અનેક બીજી લીલાઓ પણ કરી છે. પછી તો કાલે સવારે 16,108 રાણીઓ પણ પછી કરવાનો અભરખો જાગે. ભગવાનના ચરિત્રોમાંથી જો આવી રીતે આપણે જો દોષને ગુણ કરીએ તો રાસ ક્રીડાની અંદર પણ આપણને કરવાનું બધાને મન થાય. એટલે આ રીતે આપણા ધર્મની અંદર આપણે આપણા જીવનની અંદર આપણે અધર્મને પ્રવેશ આપીએ છીએ. આ કુતર્કનો ભગવાનના ચરિત્રની અંદર દિવ્યતા છે, દિવ્યતાની અલૌકિકતા છે, અને એ કર્મ પરમાત્માએ સ્વતંત્રપણે કરેલું છે. એ કર્મનું ભગવાનને બંધન નથી. પણ આપણે જો એનો વાદ લઈને કોઈ પણ પ્રકારે અધર્મનું આચરણ કરીએ, પહેલા ધર્મ કહેતા હોઈએ અને પછી આચરણની અંદર ફેર કરીને અધર્મ આચરણ કરીએ તો નિસંદેહ આપણે કર્મ બંધનમાં બંધાઈએ, વિમુખ થઈએ અને ભગવાનના દ્રોહી બનીએ. એટલા માટે એ તર્ક એ અહીંયા સુસંગત ન થાય જ્યાં સુધી આધ્યાત્મિક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે
કે બીજું સમીક્ષાનું સાધન એ છે કે કૃષ્ણ ભગવાને શું અધર્મ આચરણ કર્યું પોતે પોતાના વાતથી ફરીને? તો આ પણ એક સમજવા જેવું છે. મેં શરૂઆતમાં એટલા માટે વાત કરી, ભગવાનનું પ્રાગટ્ય શું હતું? ભગવાનનું પ્રાગટ્ય હતું, શા માટે હતું? ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મનું રક્ષા માટે, ધર્મનું સંસ્થાપન માટે. અને એ પોતાના ઉદ્દેશને ભગવાને એ હાથમાં શસ્ત્ર લીધું કે ન લીધું એનાથી એ ઉદ્દેશ બદલાણો? બહુ સમજવા જેવું છે. ભગવાનનો ઉદ્દેશ બદલાણો, એ શસ્ત્ર હાથમાં લીધું કે ન લીધું એનાથી. ભગવાને સિદ્ધાંતમાં પરિવર્તન નથી કર્યું. ભગવાન કૃષ્ણચંદ્રએ એવો વિચાર કર્યો કે હવે પાંડવો જીતવાના નથી, ભીષ્મ પિતામહ બહુ હાવી થઈ ગયા છે યુદ્ધ ઉપર, અને ભીષ્મ પિતામહ અને કૌરવો જીતી જશે એટલે હું પક્ષપલટો કરીને ભીષ્મ પિતામહ તરફ જતો રહું? ભગવાન એવો સંકલ્પ કર્યો? જો વાદ લેવાની વાત કરતા હોઈએ તો ભગવાને ધર્મનું ખંડન થાય એવો સંકલ્પ નથી કર્યો. જે હેતુ માટે ભગવાન પ્રગટ થયા, જે હેતુ માટે ભગવાને વચન આપ્યું હતું, એટલા માટે મેં પહેલા શરૂઆતની અંદર વચનનો હેતુ બતાવ્યો. ભગવાને એવું વચન શા માટે લીધું? ભગવાને યુદ્ધ નહોતું કરવું તો અર્જુનજીને શા માટે પ્રેરણા કરી કે તમે યુદ્ધ કરો? ભગવાને જ અર્જુનજીને તૈયાર કર્યા ને. યુદ્ધ થવું જરૂરી હતું, નહીતર ભગવાન શાંતિદૂત બનીને ગયા, બધી રીતે કર્યા, પણ પછી છેલ્લે યુદ્ધ એક જ વિકલ્પ રહ્યો. ભગવાન ઈચ્છત તો એ યુદ્ધ જ ન થઈ શકત. પણ મહારાજે કીધું કે આ અનિવાર્ય છે. આ યુદ્ધ, મહાભારતનું યુદ્ધ અનિવાર્ય છે. શા માટે? કે જ્યાં સુધી એ બાવળ નહીં કપાય, કૌરવો રૂપી, દુર્યોધન રૂપી જે બાવળો ઉગ્યા હતા એ જ્યાં સુધી નહીં કપાય ત્યાં સુધી હસ્તિનાપુરની અંદર અને પૃથ્વીની અંદર જે ધર્મનું સામ્રાજ્ય છે એ આવા અસુરોના કારણે એ પનપી નહીં શકે, એને વિકાસ નહીં થઈ શકે. અને એટલા માટે એ અસુરોનો નાશ, એ અસુરી વૃત્તિઓનો નાશ એ થવો જરૂરી હતો. અને એટલા માટે ભગવાને આ મહાભારતનું યુદ્ધનું આખું સર્જન થયું. નિમિત્ત જે બન્યા, પાંડવો બન્યા, દ્રૌપદી બન્યા, દ્રુતકીડા બની, શકુની બન્યા, આ નિમિત્ત બન્યા. પણ એની પાછળનો ઉદ્દેશ શું હતો? ધર્મ સંસ્થાપનાર્થાય. એટલે એ મૂલ્યથી પણ આપણે વિચારવું જોઈએ. આ પ્રશ્નની સમીક્ષાને જો સમજીએ તો એ મૂલ્યથી પણ આપણે વિચારવું જોઈએ કે આપણા વાણી, વર્તન, ક્રિયામાં જો ફેર પડે તો એ માત્ર ક્રિયા સુધી સીમિત છે કે એની અસર સિદ્ધાંત ઉપર પડે છે? આ તર્ક કુતર્ક કરીને પોતાની વાણી વિલાસ કરવા માટેનો સત્સંગ નથી. પોતાની અહીંયા આગળ પ્રભુત્વતા અથવા તો પોતાની હોશિયારી સિદ્ધ કરવાનો સત્સંગ નથી. આ સત્સંગ છે અનુસરવાનો. મહારાજે જેમ કીધું એમ જ કરજો. વચનામૃતમાં જે મારા શબ્દ બોલ્યા, અમે કીધું એમ જ કરજો અને એવી જ વાત બીજા આગળ કરજો. એટલે જે સિદ્ધાંતની વાત, જ્યાં સુધી સિદ્ધાંતની વાતની અંદર હોય ત્યાં સુધી ધર્મમાંથી ભગવાન અધર્મ પક્ષે નથી ગયા. ભગવાન કૃષ્ણચંદ્રએ એ જે પણ ચરિત્ર કર્યું એ એક, અને વધે નથી કર્યો ભીષ્મનો, એક ચરિત્ર કરીને એક વાતાવરણ ઊભું કર્યું. અર્જુનજીની અંદર જે પોતાપણું જણાતું હતું, અર્જુનજીને ઠપકો આપ્યો છે. મહાભારતનો પ્રસંગ આખો વાંચો તો ખ્યાલ આવે. અર્જુનજીને ઠપકો આપ્યો છે કે હું તમને વારંવાર કહું છું કે તમે આની અંદર તમારા શત્રુને જુઓ, તમે તમારા પિતામાને ન જુઓ. અત્યારે અધર્મના પડખે ઉભા છે. ભલે ગંગાપુત્ર છે, ધર્મવાન છે, નિષ્ઠાવાન છે, પોતે કોઈ એવા જેને કહેવાય અધર્મનું આચરણ પોતે નથી કર્યું. જેવા એમના વસ્ત્ર શ્વેત છે એવું એમનું ચરિત્ર પણ શ્વેત છે, પણ છતાંય અત્યારે અધર્મના પક્ષે ઉભા છે. માટે અધર્મના રક્ષક છે. અને એટલા માટે જ્યાં સુધી એમનો વધ નહીં થાય ત્યાં સુધી તમે અધર્મનો વધ નહીં કરી શકો. અને એટલા માટે તમે એમાં પિતામાં ન જુઓ, તમે એમાં તમારા શત્રુ જુઓ. અને અર્જુનજી જ્યારે નથી કરી શક્યા ત્યારે અર્જુનજીને બોધ આપવા માટે, ભગવાને પોતાની વચનને તોડવા માટે નહીં, પણ અર્જુનજીને જાગૃત કરવાને માટે, અર્જુનજીને બોધ આપવાને માટે, ભગવાને એ પ્રેરિત કરવાને માટે, એ અર્જુનજીને ઉત્સાહ વધારવાને માટે ભગવાને ચરિત્ર કર્યું કે જો તમારાથી ન થતું હોય તો હું કરવા સમર્થ છું. અને જો આટલી વાર લાગે, એમ કરીને હાથમાં શસ્ત્ર કે એ રથનું પડ્યું કે સુદર્શન હાથમાં ધારણ કર્યું કે આટલી જ વાર લાગશે મને તો, પણ મારી ઈચ્છા છે કે તમે ધર્મના યુદ્ધમાં છો તો તમે એનો કરો. અને પછી પ્રસંગ તો આગળ ઘણો વર્ણવ્યો છે કે એ દિવસનું યુદ્ધ સમાપ્ત થયું એટલે પછી ભગવાને બીજી રણનીતિ અપનાવી. અને મેં ફરી કહું છું, પ્યોર રાજનીતિ, રણનીતિ, આ બધી પ્યોર, આમાં કાવા દાવા નહીં, આમાં કપટ નહીં. જે શુદ્ધ રણનીતિ હોય એવી રણનીતિ આપણી દ્રષ્ટિએ ભલે એમાં આપણે કપટ જોતા હોઈએ ને, એ જોનારની મૂર્ખતા છે. કારણ કે એને ઉદ્દેશ નથી ખબર, એ માત્ર પ્રસંગને જોવે છે. એની પાછળનો ઉદ્દેશ જે છે ધર્મ સંસ્થાપનાર્થાય,
જે ભગવાનને ધર્મના રક્ષણને માટે જે કાર્ય કર્યું છે એની અંદર ઉદ્દેશનાથી એ કાર્યની મૂલ્યાંકન થાય છે. અને ઉદ્દેશથી ભગવાને પછી અર્જુનજીને મોકલ્યા કે તમે જે વરદાન આપ્યું છે વરદાન પાછું આપી આવો વિજયનું. ભીષ્મ પિતામહે જ્યારે તમે યુદ્ધની શરૂઆતમાં વરદાન આપ્યું છે એને પાછું આપી આવો, ત્યારે ભીષ્મ પિતામહને મર્મ સમજાણો કે વાત સાચી છે કે વિજયની અંદર અને પાંડવોની વચ્ચે અને વિજયની વચ્ચે હું જ ઉભો છું અને ઢાલ બનીને, હું જ એનો દિવાલ બનીને ઉભો છું. અને પછી એમને પોતે એ આપ્યું કે તમે શિખંડીને તમે, હું કોઈ સ્ત્રી ઉપર, શિખંડીનું નામ ન લીધું પણ કીધું કે હું કોઈ સ્ત્રી ઉપર હાથ નથી ઉપાડતો, એટલે એ મારો નિયમ છે. અને પછી બીજે દિવસે યુદ્ધની અંદર શિખંડીને અર્જુનજીના રથ ઉપર રાખવામાં આવ્યા અને પ્રસંગ કર્યો છે. આ રણનીતિના ભાગરૂપે હતું, આ અધર્મને ભાગરૂપે નહોતું, આ અધર્મનું આચરણ નહોતું, કારણ કે એનો પાછળનો ઉદ્દેશ હતો ધર્મ સંસ્થાપનાર્થાય, ભગવાને ધર્મનું સંસ્થાપન કરવું હતું. અને એમાં અવરોધરૂપ બનનારા જે ભીષ્મ પિતામહ એનું જે રક્ષણ કરનારા, ધર્મનું રક્ષણ કરવાના પક્ષે ઉભા હતા, માટે એમનો વધ જરૂરી હતો. અને એટલા માટે ભગવાને આ ચરિત્ર કર્યું છે. અને એટલે એની અંદર દિવ્યતા જોવાની હોય. અને જો એ દિવ્યતા ન જોઈએ તો ભગવાને રાસ ક્રીડા પણ કરી છે, એમાં પણ મનુષ્ય ભાવ આવે તો એના ઉપર પણ ભગવાન. અને તમે કૃષ્ણ અવતાર સુધી ક્યાં જાઓ, આપણે ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રની અંદર જોઈએ, મહારાજને પણ અશ્વત્થામાનો શ્રાપ હતો કે શસ્ત્ર ધારણ ન કરે ને કરે તો એ અસુરો દ્વારા પરાસ્ત થાય. ત્યારે જયારે ભાણ ખાચરે દાદા ખાચરના ઉપર હુમલો કર્યો હતો અને દાદા ખાચરને બધા હતા નહીં, ત્યારે મહારાજે પોતે બખ્તર ધારણ કર્યું છે, હાથમાં ઢાલ લીધી છે, તલવાર લીધી છે, ભાલો લીધો છે. અને ભગવાન ત્યાં જઈને ઉભા રહ્યા. ઘણાએ કીધું કે મહારાજ આપને તો શ્રાપ છે, આપ કેમ આ ધારણ કરો છો? મહારાજ કે લડું ત્યારે એને વિજય છે ને, પણ પહેરવામાં તો વાંધો નથી ને. અને મહારાજ પહેરીને ઉભા રહ્યા અને એ ભાણ ખાચરને જયારે દેખાણું કે વિશાળ સેના ઉભી છે અને ત્યાંથી એ પાછા જતા રહ્યા યુદ્ધ કર્યા વગર. એટલે આ પરમાત્માનું દિવ્ય ચરિત્ર. આપણામાં એવી તેવડ ખરી કે આપણે એકમાંથી હજારો દેખાઈએ? મહારાજ તો ખાલી ઢાલ તલવાર લઈને ઉભા હતા. હજુ આજે પણ એ પ્રસાદીની ઢાલ તલવાર આપણી પાસે છે અવેલેબલ. કોઈને દર્શન કરવા હોય તો કોઈ વખત કરાવશું. પણ ભગવાનનો વાદ લેવો એ મહામૂર્ખતા છે અને મહાભગવાનનો દ્રોહ છે. એટલે એવો તર્ક કોઈ કરતા હોય કે ભગવાને પણ વચન ફેર કરીને વર્ત્યા છે અથવા ભગવાન પણ સિદ્ધાંત ફેર કરીને વર્ત્યા છે, તો એનો અર્થ એ ભગવાનને ભગવાન માનતા જ નથી, ભગવાનને પોતા જેવા જાણે છે અને એટલા માટે ભગવાનના દ્રોહી છે. એવા વ્યક્તિઓને એના તર્કને આપણે દૂરથી જ નમસ્કાર કરાય. આ તર્કનો કોઈ શાસ્ત્રોક્ત પ્રમાણ નથી કે ભગવાને અધર્મ આચરણ કર્યું. ભગવાને જે પણ નિયમ કર્યો છે એ નિયમને પોતે બદ્ધ રહ્યા છે. ભગવાને શસ્ત્ર પ્રયોગ કર્યો નથી, ઉપયોગ કર્યો નથી. જેમ મહારાજે ધારણ કરીને બળલીવાળા ભાણખાચરને પરચો દેખાડ્યો, એમ ભગવાન કૃષ્ણચંદ્રએ પણ એ મહાભારતના યુદ્ધની અંદર એ હાથમાં પોતાના સુદર્શન અથવા તો જે રથનું પડ્યું એ ચક્ર શસ્ત્ર રૂપે ધારણ કરીને અર્જુનજીને પરચો આપ્યો છે કે જો હું ધારું તો મારે કોઈની જરૂર નથી, હું એકલો જ આ મહાભારતનું યુદ્ધ હું જીતવા સમર્થ છું. પણ મેં દરેકનું નિમિત્ત બનાવ્યું છે, દરેકના કાર્ય એને સોંપ્યા છે, એને એના ફરજની અંદર અદા થવું જોઈએ એ પ્રેરિત કરવા માટે ભગવાને આ ચરિત્ર કર્યું છે. એટલે ભગવાનના ચરિત્રનો વાદ લઈને પોતાના, અને મેં પણ પુનઃ કહું છું કે ભગવાને એ હાથમાં શસ્ત્ર લીધું એથી કરીને પક્ષની અંદર ફેર પડ્યો નથી, સિદ્ધાંતની અંદર ફેર પડ્યો નથી, પોતાના ધ્યેયની અંદર ફેર પડ્યો નથી. એટલે આપણે પણ એવો તર્કને બોલતા પહેલા અથવા તો સાંભળતા પહેલા, અનુસરતા પહેલા આપણે વિચારવું જોઈએ કે આપણા આ પરિવર્તનથી વ્યવહારિક પરિવર્તન હોય ને તો હજુ સમજી શકાય. આ એમને ભગવાન સાથે જોડ્યું ને એટલે મારે આટલું કહેવું પડ્યું. તમે એમ કહો કે ભાઈ કોઈને ધંધાની અંદર કોઈને વચન આપ્યું કે હું માલ આ તારીખે પહોંચાડીશ અને ન પહોંચ્યો અને 2 દિવસ પછી પહોંચ્યો અથવા તો 2-4 દિવસ મોડું થઈ ગયું, કોઈને પેમેન્ટ આપવાનું કીધું અને તમે ન આપી શક્યા અને અઠવાડિયું મોડું થયું, બરાબર, તો એ વચનથી ફર્યા કહેવાય. અને તમે એવામાં પણ આ તર્ક તો ન જ લેવાય. એની અંદર પણ ભગવાનનો જે વાદ લઈને તર્ક લેવામાં આવે એ તો ન લેવાય. એ વ્યવહારિક દ્રષ્ટિએ હજુ કદાચ 19-20 થાય ને તો હું એને હજુ આપણે ક્ષમ્ય ગણીએ, કારણ કે મનુષ્ય છીએ, મનુષ્ય પરિસ્થિતિઓમાં ઘેરાયેલા છીએ, દરેક પ્રકારની વિટમણાઓ અને પરિસ્થિતિઓ આપણને અસર કરતી હોય અને એવા સંજોગોની અંદર વ્યવહારની અંદર 19-20 થાય તો હજુ એક ક્ષમ્ય કદાચ ગણી શકે. પણ કલ્યાણના માર્ગની અંદર, આત્મકલ્યાણના માર્ગની અંદર તો આવું 19-20 ન ચાલે. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે 2 વખત જ શબ્દ વાપર્યો, વર્તન માટે પણ અને વાણી માટે પણ. મહારાજ કે એવું જ વર્તવું અને એવું જ બોલવું. 2 વખત મહારાજે ભાર દીધો કે એવું જ વર્તન કરવું. તો મારી સમજણ પ્રમાણે આ પ્રશ્ન જે પણ ભક્તને, જેને આ કંઈ સાંભળ્યું હશે એમને, એટલે મનમાં એવું થયું કે ભાઈ ભગવાન થઈને જો વચન ફરી જતા હોય
તો આપણે તો ફરી જઈએ, એમાં શું મોટી વાત છે. પણ એવો વાદ લેવો એ આપણા માટે યોગ્ય નથી. અને જે આવો તર્ક કરતા હોય એ ભગવાન શ્રી હરિના શબ્દોની અંદર દંભી છે, કપટી છે, દ્રોહી છે, અને મહારાજે કીધું વિમુખ છે. એવો ભગવાનનો વાદ લઈને જે કર્મ કરે એ બધા વિમુખ છે. અને ફરી કહું છું કે એનાથી લાભ નુકસાનને પણ આપણે મૂલ્યાંકન કરવું જોઈએ. એનાથી અધર્મને પોષણ મળે છે, આત્મકલ્યાણને ઠેસ પહોંચે છે, આપણો લક્ષ્ય ને હેતુ બદલાઈ જાય છે. ભગવાનને મહારાજે એવી સ્વતંત્રતા ક્યાં આપી? શિક્ષાપત્રીમાં તમે જુઓ, વચનામૃતની અંદર તમે જુઓ, મહારાજે એવું ન લખ્યું કે તમે સમય પ્રમાણે તમે પરિવર્તન થઈને, હા, જે ધર્મ લખ્યા છે એમાં મહારાજે એવું ચોક્કસ લખ્યું, દેશ કાળને અનુસરીને એની અંદર તમારે આચરણ કરવું. એનો અર્થ એ નહીં અધર્મ કરવો. એની ઉત્તમતા ન્યૂનતાની અંદર ફેર પડે. તમે 11 માળા કરતા હો ને કદાચ બીમાર છો તો 5 માળા કરો કે 2 માળા કરો, તો એ તમે કરી શકો છો. એની અંદર ઉતાર ચઢાવ એમાં થયો એટલે દેશકાળને અનુસરીને વર્તવું. એનો અર્થ એ નથી થતો કે તમે અધર્મ પાણી પીવાના બદલે દારૂ પીવાનું ચાલુ કરી દો અને પછી એમ કહો કે દેશકાળને અનુસરીને વર્તવાનું મહારાજે કીધું છે. એવો અર્થ થાય જ નહીં. અને એવો અર્થ કરે ને તો મેં કીધું એ પ્રમાણે એ મહાદંભી અને કપટી છે. એ શાસ્ત્રનો અનર્થ કરે છે. એવો તર્ક જ ન થઈ શકે. એવો તર્ક શાસ્ત્રોએ નથી કર્યો. જે નિષેધ વાક્ય છે એ નિષેધ જ રહેવાના છે. વિધિ વાક્ય છે એ વિધિના જ રહેવાના છે. એના આચરણની અંદર દેશ કાળ ક્રિયા સંઘ બધું અસર કરતું હોય તો પોતાની શક્તિ, સામર્થ્ય, સ્થિતિ, આર્થિક બધી રીતે મહારાજે લખ્યું શિક્ષાપત્રીની અંદર, પ્રાયશ્ચિત છે, તપ છે, વ્રત છે, કેવી રીતે કરવું. તો એમાં મહારાજે સ્પષ્ટીકરણ કર્યું કે પોતાનું શરીર સંપત્તિ, આર્થિક સંપત્તિ, દેશ કાળ અને પોતાના સ્વાસ્થ્યની આ તમામ વસ્તુનું સંભાળ લઈ અને જે અનુસરી શકો એટલું કરજો. એટલે એનો અર્થ એ નથી કે તમને ક્ષમ્ય કરીને તમને પાપ કરવાની છૂટ આપી છે, પણ કોઈ એવું અજાણે પાપ થયું હોય તો એ પાપનું પ્રાયશ્ચિત આપ્યું. વર્તવાનું તો આજ્ઞા પ્રમાણે જ છે. એટલે જે વચન ભગવાને કીધા છે, અને અહીંયા આગળ મહારાજે બંને શબ્દ વાપર્યા કે ભગવાને સ્થાપિત કરેલા ધર્મ હોય કે ભગવાનના વચન હોય, બંનેની અંદર જીવાત્માએ અનુસરવું જોઈએ. અને જો એ અનુસરતી વખતે એવી વાતો કરતા હોય, આજે હું શિક્ષાપત્રીનો પાઠ ભણાવતો હોઉં અને હું એમ કહેતો હોઉં કે શિક્ષાપત્રીનો આ અર્થ થાય છે, અને કાલે સવારે પછી હું અર્થ ફેરવી નાખું, પછી હું કૃષ્ણ ભગવાનને લઈ આવું મહાભારતમાંથી, તો એ મારો કુતર્ક કહેવાય. કારણ કે શિક્ષાપત્રીનો જે અર્થ છે એની અંદર મેં પુનઃ કહું છું વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે અથવા ભગવાન કૃષ્ણચંદ્રએ ક્યાંય પોતાના ધ્યેય અને સિદ્ધાંતમાં ફેર પાડ્યો નથી. એ ધ્યેય અને સિદ્ધાંતને જીવંત રાખવા માટે, યથાવત સિદ્ધ કરવાને માટે જે અવરોધો હતા એ અવરોધને દૂર કરવા માટે જે ક્રિયા કરી છે, તો એ ક્રિયા એટલા માટે યોગ્ય ઠરી છે. કોઈ શાસ્ત્રની અંદર ભગવાનનું આ વચન ભંગ કોઈ જગ્યાએ લખ્યું હોય બતાવો. કોઈ પણ શાસ્ત્ર, વેદ, ઉપનિષદ પ્રસંગ લખ્યો છે કે ભગવાને હાથમાં સુદર્શન ધારણ કર્યું અથવા તો ચક્ર રથનું પૈડું ધારણ કર્યું, પણ એમાં લખ્યું કે એવું લખીને અધર્મ કર્યો? એવું કોઈ શાસ્ત્રોએ ટિપ્પણી લખી? કોઈ ઋષિમુનિઓએ ટિપ્પણી લખી? કોઈ આચાર્યોએ ટિપ્પણી લખી એવી? કારણ કે અધર્મ નથી. એટલે ભગવાને ધર્મમાંથી અધર્મ પરિવર્તન નથી થયું. ધર્મનું જ સ્થાપન રહ્યું છે. કાર્ય કરવાની પદ્ધતિની અંદર જ્યાં ફેર પડતો હોય ત્યાં એટલો ફેર, અને એમાં પણ હું કહું છું વ્યવહારિક ફેર હોય તો હજુ ક્ષમ્ય ગણાય. ધાર્મિક ફેરની અંદર મહારાજે સ્પષ્ટ નિષેધ કર્યો છે કે એમ ન કરશો, આમ કરજો, એટલે એની અંદર ફેર પડે નહીં. અને છતાં પણ વ્યવહારિક હોય કે ધાર્મિક હોય, ભગવાનનો વાદ લઈને જો તર્ક લેતા હોય તો એ 100% વિમુખ છે અને મોટા મહાપાખંડી છે. એટલે એવા તર્કને જરાય વજૂદ ન આપવું જોઈએ. ભગવાનના ભક્ત જેને ભગવાનને રાજી કરવા છે એને ભગવાનની આજ્ઞામાં જ રહેવું જોઈએ અને એવા જ શાસ્ત્રોના વચનને સ્વીકારવા જોઈએ. એવી જ વસ્તુ વક્તા કદાચ પોતાની શૈલી બદલી નાખે, પણ વાત નથી બદલી શકતા. વક્તાને એટલો જ અધિકાર છે પોતાની શૈલી બદલવાનો, વાત બદલવાનો વક્તાને પણ અધિકાર નથી. આજે અમે પ્રવચન કરતા હોઈએ તો હું કદાચ શબ્દો મારા ફેરવી શકું, હું કદાચ એની વ્યાખ્યા કરવાની મારી ઢબ ફેરવી શકું, મારા અવાજની અંદર ઊંચા નીચા લાવી શકું, હું કદાચ ઉગ્રતા કે તીવ્રતા એની અંદર કરી શકું, પણ હું સિદ્ધાંતમાં ફેર કરવાનો મને પણ અધિકાર નથી. આ સિદ્ધાંત વાક્ય છે. એટલે આવા તર્કનો, જે કુતર્કનો સહારો લઈ અને કોઈ પણ વ્યક્તિ જો પોતાના મનસ્વી અર્થઘટનો કરતા હોય અથવા તો પોતાની ભૂલને ઢાંકવા જતા હોય, પોતાના કરેલા દુષ્કર્મને છાવરવા જતા હોય, તો એ તદ્દન અયોગ્ય છે અને એમાં ભગવાનનો રાજીપો નથી. એટલે એવા તર્ક, કુતર્ક એ સ્વીકારી શકાય એમ નથી. ભગવાનના ચરિત્રો એ હંમેશા દિવ્ય રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં કેટલી વખત આ વાત સમજાવી. મહારાજના ચરિત્રોની અંદર દિવ્યતા જોવી, મનુષ્ય ભાવ ન જોવો, મનુષ્ય ભાવ ન જોવો, મનુષ્ય ભાવ ન જોવો. મહારાજે અનેક વખત આ સિદ્ધાંત સમજાવ્યો છે. એટલે ભગવાને કરેલું છે દિવ્ય છે. હું પુનઃ કહું છું, ભગવાન જયારે જસદણની અંદર જયારે ભીડ પડી
અને મહારાજ વડનગર વિસનગર હતા ત્યારે મહારાજ ભોગાવા ઉપર 2 કાંઠે પાણી જતું હતું, મહારાજ છપછપ કરતા ચાલીને ગયા. એક વખત તો એવો પરચો કરીને બતાવો, વાદ લો ને એનો. અહીંયા ઇન્ડિયાની અંદર મહીસાગર જેવી નદી હોય 2 કાંઠે જતી હોય તો પ્રયત્ન કરવો જરા. પોતાની ભગવાનનો મહારાજે આવું કર્યું તો આપણને પણ અધિકાર છે એમ માનીને કરો જરા, તો ખબર પડે કે કેમ અચ્યુતમ કેશવમ થાય છે. પણ જ્યાં પોતાનો સ્વાર્થ છે ત્યાં એવા અખતરા નહીં કરે. અને જ્યારે પોતાના સ્વાર્થની અંદર જ્યારે પોતાનો અહમ સંતોષવો છે ત્યારે આવા કુતર્ક કરે તો એને મારા દ્રષ્ટિની અંદર એ મહાપાપી છે. મારી દ્રષ્ટિની અંદર આવા કુતર્ક કરનાર એ મહાકપટી છે અને વિમુખ છે. એટલે એવા કુતર્કને ક્યારે પ્રોત્સાહન ન આપવું જોઈએ અને આપણે સ્વીકારવાનો જોઈએ. એટલે હું માનું છું કે જે ભક્તે પ્રશ્ન કર્યો, હું પુનઃ કહું છું, બહુ સારો પ્રશ્ન કર્યો. કારણ કે ઘણા બધાને આવું વ્યવહારની અંદર સાંભળવા મળતું હોય છે કે ભગવાને પણ આવું કર્યું હતું, ભગવાને આવું કર્યું હતું. ભગવાને શું કર્યું એ નથી જોવાનું. ભગવાને જે કર્યું છે એમાં દિવ્યતા જોવાની છે. કરવાનું શું છે તો મહારાજે વચનામૃતમાં જે લખ્યું 18મા વડતાલના વચનામૃતની અંદર મહારાજ કે અમે જે કહ્યું એમ કરજો. કરવાનું એ છે. મહારાજે શું ચરિત્ર કર્યા, શું લીલા કરી, એને તો દિવ્યતા જોવાની છે. ભગવાનના એ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. ભગવાન કોઈ કર્મ બંધનથી લેપાતા નથી, એ સ્વતંત્ર છે. એમને અને આપણે જો એનું અનુસરણ કરીને કરવા જઈએ તો આપણે ચોક્કસ એક કર્મ લેપથી બંધાઈએ. અને એટલા માટે મહારાજે આ સાવધાની કરી છે કે એવું ન કરજો. અને મને એવું ઘણી વખત એમ થતું કે આ વચનામૃતમાં મહારાજે 200 વર્ષ પહેલા કેમ લખ્યું, પણ અત્યારના દેશકાળ જોતા એમ લાગે છે કે મહારાજને ખબર હતી 2020 ની અંદર આવું કુતર્ક આવશે. ભગવાન કૃષ્ણચંદ્રમાંથી આવું કોક લેશે કે ભગવાને આવું કર્યું છે એટલે મને છૂટ મળે. ભગવાને આવું કર્યું છે એટલે મને છૂટ મળે. તો ભગવાન કૃષ્ણચંદ્ર બાલ સ્વરૂપે જયારે ગોકુળની અંદર હતા ત્યારે માખણ ચોરી કરતા હતા. કરો, કાલ સવારે પોલીસ લઈને જેલમાં બેસાડી દેશે. એટલે આ બધી વસ્તુની અંદર દિવ્યતા જોવાની, અલૌકિકતા જોવાની છે. ભગવાનના ચરિત્રને આપણા ચરિત્ર સાથે સરખાવવાના ન હોય, ક્યારે પણ ન હોય. આ તો સારી વાતમાં પણ ન હોય, ખરાબ વાતમાં તો બિલકુલ ન હોય. ભગવાને સારા ચરિત્ર કર્યા છે ને એમાં પણ ખાલી ગુણ લેવાનો છે, એમાંથી મહિમા સમજવાનો છે. ભગવાને ભગવાને માટલી ફોડી હોય, ભગવાને ચોરી કરી હોય, ભગવાને રાસલીલા કરી હોય, ભગવાને શાકોત્સવ કર્યો હોય, આ બધા ચરિત્રો એમાંથી કેવળ દિવ્યતા ગ્રહણ કરવાની છે. આમાંથી એકેનો વાદ લેવા જેવો નથી. સારા કામનો વાદ ન લેવાય અને ખરાબ કામનો તો બિલકુલ, એટલે ખોટા કામ આપણી દ્રષ્ટિએ ખોટા હોય, ભગવાનની દ્રષ્ટિએ ખોટા ન જ હોય, પણ આપણી દ્રષ્ટિએ કદાચ કોઈ અધર્મ અથવા તો ખોટું કામ દેખાતું હોય તો એવાનો પણ વાદ ન લેવાય. કારણ કે જ્યારે આપણે વાદ લઈએ એટલે આપણે આપણી જાતને ભગવાન સાથે સરખાવીએ છીએ, એટલે ભગવાનને નીચા લાવીએ છીએ. જે મહારાજે કીધું ભગવાનને પોતા જેવા ન જાણવા, આપણે પોતા જેવા જાણ્યા એટલે એમની બરાબરી કરવા જઈએ છે ને. ભગવાને આવું કર્યું, આવું આ કુતર્ક છે. એટલે આવા કુતર્કને ક્યારે પ્રોત્સાહન આપણે ન આપીએ. હું એ વાત સમજાવીને આ પ્રશ્નનો ઉત્તર એમ ટૂંકમાં આપણે છેલ્લે વિરામ એવું આપીએ કે આ જે તર્ક છે, ભગવાન કૃષ્ણચંદ્રએ એ અધર્મનું આચરણ નથી કર્યું. ચરિત્ર હતું, દિવ્ય ચરિત્ર હતું, અને એ ચરિત્ર એક હેતુ સાથે કરવામાં આવ્યું હતું કે અર્જુનજીની અંદર રહેલો જે ક્ષોભ છે એ ક્ષોભ ટળે અને ભગવાનપણું એ ત્યાં સ્થાપિત થાય. અને એવા ભાવથી એ માત્ર ચરિત્ર કરવામાં આવ્યું હતું. એની અંદર દિવ્યતા છે, એની અંદર ધર્મભંગ નથી અથવા તો અધર્મ નથી. અને એટલા માટે એની અંદર દિવ્યતા જોવી જોઈએ, એની અંદર સંશય ન કરવો જોઈએ. એ પહેલો સિદ્ધાંત. અને બીજો સિદ્ધાંત, ભગવાનના દરેક ચરિત્ર હોય, મનુષ્ય હોય, દિવ્ય હોય, લૌકિક હોય, અલૌકિક હોય, કોઈ પણ ચરિત્ર હોય, એનો વાદ ન લેવાય. વચનામૃતમાં મહારાજે સ્પષ્ટ ના પાડી છે. એનો તર્ક લઈને તમને કોઈ એવો કરવાનો અધિકાર મળતો નથી. આપણે તો એટલું જ વર્તવું જોઈએ જેટલું ભગવાન આપણને આજ્ઞા કરીને ગયા છે. અને એ આજ્ઞાને અનુસરવાની અંદર આપણામાં જો પરિવર્તન આવતું હોય, આપણાની અંદર વર્તનમાં ફેર પડતું હોય, પુનઃ કહું, અધર્મમાંથી ધર્મ તરફ જશો તો દોષ નથી. વસ્તુ સમજો. જુગાર રમતા હતા અને પછી એમ થયું કે હવે જુગાર રમવું જોઈએ, ત્યારે જુગારનો મહિમા ખૂબ ગાયો હતો. જે દારૂ પીતા હોય તમે જો એની સાથે બેસો ખબર પડે. ઘણા સંતો ઘણી વખત કથામાં કહેતા હોય છે ને કે જેને બીડીની ટેવ હોય, બીડી પીવાની, જેને એ સ્મોક કરવાની જેને આદત હોય, એ કેવો તર્ક કરે કે બીડી તો સ્વર્ગની સીડી છે, એવો તર્ક કરે. સંતો ઘણી વખત દ્રષ્ટાંત આપતા હોય છે. તો તમે એ દ્રષ્ટાંત બોલતા હતા. હવે તમને સમજાણું કે આ વ્યસન કહેવાય, આનો ત્યાગ કરવો જોઈએ. અને તમે એનું જો ખંડન કરો બીજી વખતે તમે એ વાક્યનું ખંડન કરો, બીડી સ્વર્ગની સીડી નથી પણ આ તો નરકની સીડી છે, એવું જો વ્યાખ્યા કરો તો વાત તો અહીંયા બદલી છે. પણ અહીંયા તમે અધર્મમાંથી ધર્મના પક્ષે આવ્યા છો. એટલે એ વાત બદલ્યાનો દોષ નથી, કારણ કે તમે ખોટામાંથી સત્યને સ્વીકારો છો.
સત્ય અને ધર્મને સ્વીકારો છો એટલે ત્યાં આગળ તમારું ઉત્થાન થાય છે. અને જો ન પીતા હોય અને પછી આમની વાત સાંભળીને તર્ક સાંભળીને આપણે જો પીવાનું શરૂ કરીએ તો એ અધોગતિ તરફ જઈએ છીએ, અધર્મ તરફ જઈએ છીએ, અને એવો જવાનો અધિકાર આપણને કોઈ શાસ્ત્રોએ આપ્યો નથી. પછી તમે ભગવાનનું ચરિત્રનું દ્રષ્ટાંત લઈને કે કોઈ મનુષ્યના કોઈ મુક્તોના ચરિત્રોના દ્રષ્ટાંત લઈને પણ એ આપણે વાદ લઈ શકતા નથી. મેં પુનઃ કીધું કે બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાત્યાન સ્વામી, અનેક એવા નંદ સંતો હતા જે અનેક સામર્થ્યવાન હતા, પણ એમને જે ચરિત્રો કર્યા છે, એમના જે ભગવાનની આજ્ઞાથી જે લીલાઓ, ભગવાનના લીલાઓની અંદર સહભાગી બન્યા છે અને જે ચરિત્રો કર્યા છે, એનો પણ આપણે વાદ લેવા માટે યોગ્ય આપણે પાત્રતા જ નથી, આપણી એવી યોગ્યતા જ નથી કે આપણે એમનો વાદ લઈએ. આપણે એમાં ગુણ લેવાના છે અને ગુણ લઈને અહોભાવ લેવાનો છે, એનો મહિમા અલૌકિક સમજવાનો છે, અને આપણે આચરણ તો ભગવાનના વચન અને આજ્ઞા પ્રમાણે કરવાનું છે. એવી સમજણને જો દ્રઢ કરશું તો હું માનું છું કે આવો સંશય આપણને મનમાં ન થાય, અને પુનઃ આવો જે પણ કુતર્ક કરનારા વ્યક્તિઓ છે એનાથી મહારાજ કીધું ને 4 પ્રકારના નાસ્તિકોથી રક્ષણ કરજો. ભગવાન આવા કુતર્ક કરનારાઓથી કાયમ રક્ષણ કરજો સત્સંગનું. ખૂબ સરસ લાલજી મહારાજજી, ખૂબ સરસ સમજાવ્યું આપે કે આ પ્રશ્ન ઘણા હરિભક્તો દ્વારા આવતો હોય છે ઘણી વખત, અને એવું સમજાવતા હોય છે. એની સાથે આપણે ઘણા વખતથી આ પ્રશ્નોત્તરીનું સેશન થોડું વિલંબ હતું, પણ આજે બહુ આનંદ થયો. એમાં એક નાનો પ્રશ્ન બાપજી છે, આનંદ અનુસંધાનમાં છે કે આપણે જે વાત કરી એમાં ઘણું આવરી લીધું, પણ એમાં એક નાનો પ્રશ્ન કે ઘણી વખત કોઈ સંતો, મહંતો કે કોઈ હરિભક્તોએ શાસ્ત્ર પ્રમાણે વાત કરી હોય કે ભાઈ આ ભગવાનનો સિદ્ધાંત છે, આ ભગવાન સત્સંગી જીવન શિક્ષાપત્રી મૂળ શાસ્ત્ર પ્રમાણે, પછી એવું કહેવામાં આવે કે પછી અમે સંશોધન કરીને બીજું કંઈ અમને વિચાર આવ્યો, હવે એ વસ્તુ ખોટી પડી ગઈ, અને વાક્ય એક વખત બોલાવાનું હોય તો બોલાઈ ગયું હોય, પણ હવે તો અમને આ અનુભવ થયો, અમને આ અનુભવ થયો, એટલા માટે હવે શાસ્ત્રને ખોટા પાડે એને આપણે હરિભક્તો સુધી કેવી રીતે સમજાવવું? એટલે મદનભાઈ, મારો પ્રશ્ન પાછો હું તમને અહીંયાથી શરૂ કરું કે ઘણી વખત તમે કીધું એ પ્રમાણે શાસ્ત્રના અવળા અર્થ કરતા હોય છે અને પોતાને એમ કહેતા હોય છે કે પહેલા અમને આવી સમજણ નહોતી એટલે આ કહેવાઈ ગયું છે. પણ હું પુનઃ કહું કે એનો એટલે હેતુ જોજો. એ વચનથી ધર્મમાંથી અધર્મમાં જવાય છે કે અધર્મમાંથી ધર્મમાં જવાય છે, એ વસ્તુ એનું માપદંડ છે. ભગવાનના ચરિત્રો, ભગવાનના વાક્યો જે પણ લખાણા છે એ ધર્મના રક્ષણ માટે લખાણા છે. વચનામૃત આખું તમે ફેંદી જો, તમને અધર્મનું એક વાક્ય નહીં દેખાય. તમે સત્સંગી જીવન જોઈ લો, તમને અધર્મનું એક વાક્ય નહીં દેખાય. ભગવાનના ઉપદેશની અંદર તમે શ્રીમદ ભાગવત જોઈ લો, ગીતાજી જોઈ લો, તમને અધર્મનું પોષણ થતું હોય એવું એક વાક્ય નહીં દેખાય. એટલે એનો અર્થ જે ધર્મનું પોષણ થતું હોય એવો જે અર્થ હોય એ જ સાચો અર્થ છે. હવે અર્થ સમજનારની દ્રષ્ટિની અંદર ફેર પડતો હોય તો સમજી લેવાનું કે એની અંદર એના મનનો વિકાર છે, અર્થ કરનારના મનનો વિકાર છે. શાસ્ત્રની અંદર વિકાર આવતો નથી. શાસ્ત્ર તો યથાવત જ છે, અને એ આજથી નથી, એ વર્ષોથી છે. બ્રહ્માનંદ સ્વામીએ જે જયારે લખ્યું પદ અને જે ભાવ નીકળ્યો તો એ જ ભાવ આજે રહેવાનો છે. 200 વર્ષ થઈ ગયા છતાંય ગીતાની અંદર ભગવાને હજારો વર્ષ પૂર્વે જે વાત કરી એ આજે યથાવત, રામાયણની અંદર લખેલી વાત એ આજે પણ યથાવત જ રહેવાની છે. એને પરિસ્થિતિ પ્રમાણે એના અર્થને ફરી શકાતો નથી. એટલે મેં મારા હમણાં પૂર્વ ઉત્તરની અંદર મેં કીધું કે હું મારી શૈલી બદલી શકું છું. મને અધિકાર કેટલો છે? મારી કહેવાની રીત બદલી શકું છું. મારા શબ્દોની ઉચ્ચારણ હું અલગ કરી શકું છું. હું વિદેશના હરિભક્તોને સમજાવતો હોઉં તો કદાચ શબ્દો જુદા દ્રષ્ટાંત વાપરું. હું કદાચ બાળકોને સમજાવતો હોઉં તો જુદું દ્રષ્ટાંત વાપરું. કોઈ વૃદ્ધોને સમજાવતો હોઉં તો જુદું દ્રષ્ટાંત વાપરું. તો એની અંદર પરિવર્તન થઈ શકે, પણ એના સિદ્ધાંતમાં પરિવર્તન ન થાય. અને જો સિદ્ધાંતમાં પરિવર્તન થાય તો માનજો કે ક્યાંક ને ક્યાંક મારી ભૂલ છે. સિદ્ધાંતની ભૂલ નથી, શાસ્ત્રની ભૂલ નથી, કહેનારની ભૂલ છે. એટલે આવો કુતર્ક કરીને જે શાસ્ત્રનો અનર્થ કરવા જતા હોય ત્યારે એનું માપદંડ શું છે કે અનર્થ છે? તો એનું માપદંડ એ છે કે ધર્મનું પોષણ થાય છે, ભગવાનની આજ્ઞાનું પોષણ થાય છે. કદાચ કોઈ એમ કે અમે આ ઘણા વિમુખ સંસ્થાઓ વાળા થયા એ એમ કે છે કે ભાઈ અમે તો અહીંયા ધર્મ પાળવા માટે, ભગવાનનું ભજન કરાવવા માટે અલગ સંસ્થા કરી. તો એનાથી કયું તમે ભજન કરાયું કે જે સિદ્ધાંતને પોષણ મળ્યું? તો એવા જે તર્ક છે ને એ માત્ર પોતાના જે ભૂલો છે એને ઢાંકવા માટેના તર્કો છે. જો તમને ભગવાનનો મહિમા હોય તો ભગવાનનું વચન લોપાય કેમ? તો એનો મતલબ ભગવાનનો મહિમા નથી, તો ભક્તિ શું કરાવશો વગર મહિમાએ? મહારાજે કહ્યું ને, સધર્મ ભક્તિ પણ કેવું? મહાત્મા જ્ઞાને સહિત. આપણને મહારાજે શિક્ષાપત્રીમાં, વચનામૃતમાં આ વાત સમજાવી છે. મહાત્માએ સહિત, જ્ઞાને સહિત, ભગવાનની ધર્મ સહિત ભક્તિ કરવી. ખાલી ભક્તિનો મહિમા નથી બતાવ્યો, પણ મહાત્મા જ્ઞાન જો હોય તો ભગવાનના વચનમાં પણ વર્તતા હોય, એનું માપદંડ છે. એટલે જ્યારે પણ આનું ધર્મનું પ્રતિપાદન થતું હોય એવો અર્થ હોય, એ શાસ્ત્રનું પ્રતિપાદન થતું હોય એવું વાચન, એવું વાણી એ માન્ય. અને એની અંદર જો વિકાર આવતો હોય તો એ મનુષ્યનો વિકાર છે, એ શાસ્ત્રનો વિકાર
નથી. અને જો એને બંને રીતે તમે જુઓ, મેં કીધું એમ કે ભૂલને સુધારવા માટે પણ પરિવર્તન આવતું હોય છે અને ભૂલ કરવા માટે પણ પરિવર્તન આવતું હોય છે. તો બંનેને એક ત્રાજવે ન તોલાય. જે ભૂલ સુધારવા માટેનું પરિવર્તન છે એ આવકાર્ય છે, પણ ભૂલ કરવા માટેનું પરિવર્તન છે એ આવકાર્ય નથી, એ દંડનીય છે. અને એટલા માટે એનું માપદંડ આ લઈને કે ધર્મનું જો ખંડન થતું હોય એવા અર્થઘટનથી તો એ દંડનીય છે. અને જો ધર્મનું પ્રતિપાદન થતું હોય, પહેલી ખોટી સમજણ હોઈ શકે, કારણ કે આમાં પ્રશ્નની અંદર તો એવું જ આવ્યું ને કે ભગવાને પણ વાત ફેરવી, પછી આ વાતમાંથી આ વાત ફેરવી કે આ વાતમાંથી આ વાત ફેરવી બીજા પ્રશ્ન છે, પણ વાત ફેરવી ને તો એ ફેરવવાની પાછળનો હેતુ મારો કહેવાનો, એટલા માટે મેં હેતુથી શરૂ કર્યું કે ભગવાને ચરિત્ર શા માટે કર્યું હતું? ધર્મનું સંસ્થાપન કરવાને માટે. તો એ હેતુ છે. તો ધર્મનું સંસ્થાપન કરવા માટે, ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે એમને આ કાર્ય કર્યું, માટે એ કાર્ય જાયજ ઠર્યું. બરાબર. જો એ ધર્મનું સંસ્થાપન ન કર્યું હોત, તો ન થતું હોય તો એ ભગવાનનું ક્રિયા પણ આપણે કદાચ એમાં દોષ જોઈ શકીએ. ભગવાનના ક્રિયાની અંદર જો ખોટ કાઢવી હોય તો નીકળે. પણ મેં કીધું એમ ભગવાનના ચરિત્રો અલૌકિક છે અને અધર્મ નથી જ. એની અંદર દિવ્યતા રાખશું તો આપણને એ દ્રષ્ટિ દેખાશે. એટલે ભગવાનના શાસ્ત્રોના વચનની અંદર એની સાત્વિકતા જોવાની છે, એની શુદ્ધતા જોવાની છે, અને ધર્મ પ્રત્યેનું એની જે પ્રતિપાદન છે એના માપદંડની અંદર એ વાત્ય સત્ય ઠરે. એનાથી વિપરીત હોય તો એ પરિવર્તન એ ખોટું છે. આ કુતર્કની અંદર એવું થયું ને, ભગવાનમાં દોષ જોયો ને, ભગવાનને પણ તમે અધર્મ કીધા, વચન ભંગી કીધા. તમે ભગવાનને તમે આ જે તર્ક કરીને તમે ભગવાનને શું ઠેરવ્યા? જ્યારે એની અંદર દિવ્યતા હોય, અલૌકિકતા છે, ભગવાનના ચરિત્રની અંદર કોઈ દોષ નથી, નિર્દોષ છે, અને છતાંય આપણે એની અંદર દોષ દેખાડીએ તો એ તો ભગવાનના ગુનેગાર જ થઈએ ને, દ્રોહી થઈએ. એટલે આ બધા સાવધાન એનાથી જ રહેવાનું છે. અને મેં કીધું એમ તમારો પ્રશ્ન ખરેખર બીજો પ્રશ્ન પણ બહુ સારો હતો કે એ એમ જો તર્ક કરે કે આ મારું શાસ્ત્રનું પહેલું અર્થઘટન ખોટું હતું ને આ સાચું છે, અને હવે આ નહીં આ સાચું છે, તો એનું માપદંડ આપણે છે કે બેમાંથી કયું સાચું છે. જેનાથી ભગવાનનો સિદ્ધાંત યથાવત રહેતો હોય એ અર્થઘટન સાચું છે, એ વાત સાચી છે. જે અર્થઘટન ખંડિત થતું હોય, ભગવાનની બાંધેલી પ્રણાલિકા તૂટતી હોય, સંપ્રદાયની મર્યાદાઓ તૂટતી હોય, સંપ્રદાયના બંધારણ તૂટતા હોય, ઉપાસના ભક્તિની અંદર ફેર પડી જતો હોય, આજે મંત્ર દીક્ષાની અંદર ફેર પડી જતો હોય, નવા વિકલ્પો, એ બધા અર્થઘટનો માનસિક કાલ્પનિક છે. એ બધા મનસ્વી અર્થઘટનો છે. આ બધાની અંદર માપદંડ એ, કારણ કે ભગવાને કરેલું યથાવત નથી રહેતું એમાં, એટલા માટે એ અર્થઘટન ખોટું છે. બરાબર. એટલે મેં કીધું બંને રીતે પરિવર્તન થાય. ખોટામાંથી સારામાં પરિવર્તન કહેવાય અને સારામાંથી ખોટામાં પરિવર્તન કહેવાય. પણ સારું પરિવર્તન હોય ને તો આવકાર્ય છે, એની અંદર વેલકમ ઓલવેઝ. પણ જો ખોટું પરિવર્તન કરતા હોય તો એને માટે આપણે સાવધાન રહેવું જોઈએ. સત્સંગના નવા વિડિયો નિહાળવા માટે આપણી YouTube ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડિયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.